સુરત ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના આજે જાહેર થયેલા પરિણામોમાં સુરત જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય મેળવી ફરી એકવાર પોતાની પકડ સાબિત કરી છે. જિલ્લા પંચાયતથી લઈ તાલુકા પંચાયત અને નગરપાલિકા સુધીની તમામ સ્તરે ભાજપનો ભગવો લહેરાયો છે, જ્યારે વિપક્ષી છાવણીમાં સન્નાટો પ્રસરી ગયો છે. જિલ્લા પંચાયતમાં ઐતિહાસિક દેખાવ. સુરત જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકોમાંથી 32 બેઠકો પર ભાજપે કબજો જમાવી વિપક્ષને માત્ર એક બેઠક પર સીમિત કરી દીધું છે. ગ્રામીણ વિસ્તારોની ભાજપની આ જીત પક્ષની મજબૂત કેડર અને વિકાસલક્ષી રાજનીતિનો વિજય હોવાનું મનાઈ રહ્યું છે. તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં ક્લીન સ્વીપ. જિલ્લાની તમામ 11 તાલુકા પંચાયતોમાં ભાજપે બહુમતી મેળવી છે. આ ઉપરાંત જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં પણ ભાજપની પેનલોનો વિજય થયો છે. ખાસ કરી કડોદરા અને અન્ય શહેરી વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોએ જંગી સરસાઈથી જીત મેળવી છે, જેને કારણે વિપક્ષી દળોના તમામ સમીકરણો નિષ્ફળ સાબિત થયા છે. કાર્યાલય ખાતે દિવાળી જેવો માહોલ અને ભવ્ય વિજયના સમાચાર મળતા સુરત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. ઢોલ નગારા, નાદ અને આતશબાજી સાથે જીતની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા સંગઠનના હોદ્દેદારો એકબીજાને મીઠાઈ ખવડાવીને અભિનંદન પાઠવ્યા હતા. સંગઠનની પ્રતિક્રિયા આ જીત મતદારો અને કાર્યકરોની છે. જિલ્લા ભાજપ પ્રમુખ અને સંગઠનના અગ્રણીઓએ આ જીત અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ વિજય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકોના અતૂટ વિશ્વાસ અને પેશ સંમતિના કાર્યકરોની રાત દિવસ મહેનતનું પરિણામ છે. સુરત જિલ્લાની જનતાને ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેઓ માત્ર વિકાસની રાજનીતિમાં જ વિશ્વાસ ધરાવે છે. સ્થાનિક સ્વરાજ્ય 2026ના ચૂંટણીના પરિણામો સુરત જિલ્લાની અંદર આજે જાહેર થયા છે. સુરત જિલ્લાની અંદર સુરત જિલ્લા પંચાયત હોય કે 11 તાલુકા પંચાયતો હોય કે 4 નગરપાલિકાઓ હોય, સુરત જિલ્લાની અંદર તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય, અમારા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ હોય, નીતિન નવીનજી રાષ્ટ્રીય અધ્યક્ષ હોય કે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ને તમામ ભારતીય જનતા પાર્ટીના સિનિયર જુનિયર તમામ કાર્યકરોએ ખૂબ સારી એવી મહેનત કરી સુરત જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીને ભવ્યથી ભવ્ય વિજય અપાવવા માટે અથાગ પ્રયત્ન કર્યા છે. અને એના પરિણામ સ્વરૂપે આજે સુરત જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી તમામ તાલુકા પંચાયતો, નગરપાલિકા અને જિલ્લા પંચાયતોમાં પોતાનું શાસન જાળવવામાં પોતે અંકબંધ રહી છે. અને આગામી દિવસોમાં પ્રજાએ જે અમારી પાસે આશા અપેક્ષાઓ રાખી છે એ અમે સંગઠનના માધ્યમથી વહીવટમાં બેઠેલા લોકોની સાથે રહી અને સુરત જિલ્લાની પ્રજાને ન્યાય મળે એના માટે કામ કરીશું. આભાર. આ પરિણામો સાથે સુરત જિલ્લો ફરી એકવાર ભાજપ અને સલામત ગઢ સાબિત થયો છે, જે આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે પક્ષ માટે ઉત્સાહપૂર્વક સંકેત છે. સુરેશ રાઠોડ, ઈન ટીવી ન્યૂઝ, બારડોલી.